હેલો ફેમિલી, સાંજના 6:30 જેવું થઈ ગયું છે ને અમે બધા થઈ ગયા છે મસ્ત મસ્ત રેડી અને નીકળી ગયા હતા બહાર જવા માટે. અને બહાર નીકળતા જ અમને રામાપીરની ધજાના દર્શન થઈ ગયા. પછી અમે આવી ગયા હતા તનપાણના વડે દર્શન કરવા માટે. અમે ત્યાં તનપાણના વડના દર્શન કર્યા અને સાક્ષાત જગન્નાથના પણ દર્શન કર્યા. રથયાત્રામાં તો આપણે ટ્રાફિક હોય એટલે મારાથી જવાય નહીં ને, એટલા માટે અમે અહીંયા જ આવી ગયા હતા સાક્ષાત જગન્નાથના દર્શન કરવા માટે. અને ત્યાંથી પણ અમારી રામપ્યારીમાં બેસીને અમે બહાર જવા માટે નીકળી ગયા હતા. અને પછી જોઈ લ્યો, અમે તો બીજના પણ દર્શન કરી લીધા અને આવી ગયા હતા ક્યાં ખબર, દુખિયાના દરબારમાં. અને અહીંયા આરતીનો ટાઈમ હતો ને તો બાપુ ધૂપ દેતા હતા. અને જોઈ લ્યો દુખિયાના દરબારમાં ટ્રાફિક તો જો. અને અહીંયા તો આપણે દર્શન કરવા તો હે ને ઇમ્પોસિબલ હતા, એટલે આપણે દૂરથી દર્શન કરી અને નીકળી ગયા કવર હાઉસ તરફ. મારે હે ને મોબાઈલ માટે કવર લેવાનું હતું અને જઈ જાતના ભાતના કવર બતાવ્યા, પણ આરાધ્યાબેને તો પિંકી પાઈ સિલેક્ટ કર્યું. અને પછી અમે આવી ગયા હતા ઘરે ને મારે બનાવવાની હતી રસોઈ. તો પહેલાં તો આપણે ખીર બનાવી નાખી, માતાજીને ધરી દીધી અને પછી સૂકી ભાજી બનાવી અને પૂરી બનાવીને મસ્ત મસ્ત અમે જોઈ લ્યો બેસી ગયા બધાય જમવા માટે. આવી જાઓ તમે બધા પણ જમવા માટે. અને આજે દુખિયાના દરબારમાં મારી જેમ હે ને રામાપીરના દર્શન કરવા માટે કોણ કોણ આવ્યું હતું ને કમેન્ટમાં કહી દેજો. અને હા, કમેન્ટમાં જય જગન્નાથ અને જય રામાપીર પણ લખવાનું ના ભૂલતા. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો હો ને.